વાત કરીએ મારું ગામ મારી વાત। રાજ્યના ચૂંટણી પંચને કોંગ્રેસની રજૂઆત। ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત। ઉમેદવારો પાસે નિયમો બહારના દસ્તાવેજો માંગવાનો આરોપ। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કરી છે રજૂઆત। ઉમેદવારો પાસે હોય જ નહીં એવી વિગતો માંગવામાં આવે છે। રાજ્યના ચૂંટણી પંચે અમારી રજૂઆતો ધ્યાને લીધી। હવે ઉમેદવારોએ કોઈ પણ સર્ટિફિકેટ માંગવામાં નહીં આવે। ઉમેદવારો સ્વ-સોગંદનામું રજૂ કરીને ભરી શકશે ઉમેદવારી પત્રક। કોંગ્રેસનો કેટલાક ધારાસભ્યો અને સાંસદો પર લાલચ આપવાનો પણ આરોપ। ગ્રામ પંચાયત સમરસ કરાવવા અપાય છે ગ્રાન્ટ ફાળવવાનું પ્રલોભન। કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એકવાર ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવામાં આવશે। આ સિવાય એક બીજી વાત પણ અમને ધ્યાનમાં આવી હતી અને એના માટેની પણ ફરિયાદ કરી હતી। કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓએ એવી જાહેરાત કરી હતી કે જો ગામ સમરસ થશે તો હું અમારી ગ્રાન્ટ એ ગામની અંદર આપીશું। એટલે આ એક લોભ, લાલચ અને પ્રલોભન છે। આવું પણ ના થવું જોઈએ। ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। તેવામાં ગામના મતદારોનો મિજાજ જાણવા ટીવી9ની ટીમ જૂનાગઢના દાત્રાણા ગામમાં પહોંચી। કુલ 5000ની વસ્તી ધરાવતા ગામમાં વહીવટદારના શાસન પછી ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ચાલો જાણીએ શું કહી રહ્યા છે અહીંના મતદારો। જૂનાગઢમાં 252 ગ્રામ પંચાયતો અને અત્યારે અમે છીએ દાત્રાણામાં, જે મેંદરડા તાલુકાનું છે। અહીંયાના સ્થાનિકો સાથે આજે આપણે વાત કરવાના છીએ કે અહીંયાની સમસ્યાઓ ખરેખર શું છે અને કેવી રીતે અને કઈ રીતે એનું સમાધાન થઈ શકે છે। દાત્રાણામાં તમારા જે વિષયો છે એ કયા કયા વિષયો છે જે સૌથી વધારે પ્રાથમિકતાની આધારે કામ એના ઉપર થવું જોઈએ? દાત્રાણાના એવા પ્રશ્ન છે કે ગાડા માર્ગ છે ને એ બધા દબાઈ ગયેલ છે। પ્રશ્ન એવા ત્યાં આપણે મામલતદાર સાહેબ 2 વાર સોલ્વ કરવા આવ્યા પણ સોલ્વ થયા નથી, બરાબર। ખેડૂતને ત્યાં મુસીબત છે વાડિયા જવાની, બહુ ઝાઝી મુસીબત કે વાડિયા જવામાં માથાકૂટ કરે, સીધો માણસ હોય કંઈ બોલી ન વાગે, રસ્તો દબાવી દીધો છે, સામે વાહન તળે એમ નથી। રસ્તા છે 16 ફૂટના ને 33 ફૂટના, અત્યારે 10 ફૂટના નથી, બરાબર। આ પ્રશ્ન અમારો 2 વર્ષથી સોલ્વ નથી થયો। મામલતદાર સાહેબે આવી ગયેલ છે મેંદરડા તાલુકામાંથી, પણ એનું નિરાકરણ નથી આવેલું। ગામમાં રસ્તાનો પ્રશ્ન છે, એ રસ્તાનો પ્રશ્ન કઈ રીતે જે છે એ હેરાન કરે છે? કારણ કે પાણી ભરાતું હોય કે પછી ગંદકી થતી હોય। ગામમાં પહેલા પ્રશ્ન તો લાઇટનો છે। આ જે વિસ્તાર છે એમાં અંદર સબસ્ટેશનની અંદર આ લોકોએ ગેરકાયદેસર જોડાણ આપી દીધું મોબાઈલ ઓલા, એટલે અહીંયા જે વિસ્તારમાં લાઇટ આવે છે એ ડીમ આવે છે। વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચને, ઉપસરપંચને, સભ્યોને, આ બધા સભ્યો અહીંયા છે એને કહેલું છે, જીઈબીમાં કહેલું છે, પ્રમુખશ્રીને કહેલું છે હમણાં મોઢે, તો એનો પ્રશ્ન ઉકેલ આવતો છેલ્લા 5 વર્ષ થયા। અમારી જે મિશનરી છે, માનો કે ફ્રીજ છે, એસી છે, ટીવી છે, એ વારંવાર ઉડી જાય છે, લાઇટ ડીમ થઈ જાય છે। આ પાવર અહીંયા ગેરકાયદેસર જોડાણ આપી દીધેલું। અહીંયા બીજો કયો પ્રશ્ન છે ગંદકીનો? કારણ કે ડ્રેનેજનો બી પ્રશ્ન અહીંયા હશે। ગંદકીમાં તો કોઈ જાતનું તમને કહું ચોક સાફ સફાઈ છે જ નહીં ગામમાં, અને જ્યાં રોડ બનાવે છે ત્યાં સિમેન્ટ નાખતા નથી। સિમેન્ટ વગરના રોડ બનાવે છે, વાહ તૂટી જાય છે, અને હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ગ્રામ પંચાયત અને ઉપરથી જ્યાંથી થતો અહીંયાથી। કામ સરકાર સારા કરે છે પણ જે વાયલા માણસો છે ને એ બધું ખાઈ જાય છે। 7 રોડ બનાવ્યા છે એટલે ગોઠલે પાણી ભરાય છે સાહેબ। આ પાણી ભરાવાનો પ્રશ્ન પણ અહીંયા જે છે ખૂબ મોટો છે। કઈ રીતે પાણી ભરાય છે? શું એના સમાધાન માટે તમે રજૂઆતો કરેલી છે? ગટરની જરૂરત છે, ખાસ મોટી ગટર, નાની છે પીવીસીના પાઇપ પંચાયત દ્વારા કરવામાં ના આવે કે સરકારની અંદરથી કોઈ મોટી ગટરની યોજના આવે ને તો જ આનું નિરાકરણ આવે એમ છે અમારે। નહીં પણ તમારે પેલું કંઈક નદીને ઊંડી કરવાની વાત? હા, એ તો જે દાત્રાણાથી ખીમપાદર જોડતો રસ્તો છે ને, જેમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે અમારી, એ રસ્તા ઉપર પાણી ઓછામાં ઓછું 2 મીટર પાણી ફરી વળે તો ઓછામાં 6 થી 7 કલાક પાણી હોય, તો એટલે બાળકો નિશાળે ના જઈ શકે। ગામ સંપર્ક વિહોણા થઈ જાય, ખીમપાદર, સુખપુર બધાય, તો એ નદી ઊંડી કરવામાં આવે 2 મીટર તો કાયમી માટે અકલ થઈ જાય એમનો। કયો એવો પ્રશ્ન છે કે જે પ્રશ્નનું સોલ્યુશન, નિરાકરણ લાવવું જરૂરી છે? બીજો એ પ્રશ્ન છે કે ગૌસરની જમીન ઉપર પેશકદમી ખૂબ પ્રમાણમાં થઈ ગયેલી છે, જેથી કરીને પશુપાલન ધારકોને અત્યારે પશુઓને ક્યાં રાખવા એની મોટામાં મોટો પ્રશ્ન ઊભો છે। આજે સ્થાનિક હોવા છતાં પણ સ્થળાંતર કરવું પડે છે, તો એ વહેલી તકે બને ત્યાં સુધી
નિરપક્ષપણે એનું સોલ્યુશન આવે એવી ગામજનોને બધાની માંગણી છે. તમે પૂર્વ સરપંચ રહેલા છો, તમારી સામે અવિશ્વાસની દરખાસ્ત હતી, પણ તમે શું માનો છો કે શું પ્રશ્નો છે અહીંયાના? અમારે અહીં ઘણા પ્રશ્નો છે. અમારા ગામમાં 3 ગામ વહેલા છે. અહીંયા ગૌતમપુર, રામપરા અને દાત્રાણા. અહીંયા ઘણી શહેરી વિસ્તારમાં રોડ રસ્તા નથી હજી બનેલા, એટલે એ મોટી સમસ્યા છે. તો એના માટે શું તમારા તરફથી શું કામગીરી થઈ હતી ને હવે આગળ શું કઈ રીતે આગળ વધે? પંચાયત ધારા મુજબ જે ગ્રાન્ટ આવતી હતી અમે બધી ઉપયોગ કરી છે. પછી ઘણા ગામડા બાકી છે અમારા ગૌતમપુરના, રામપરાના. પછી અમારા રાહતીય પ્લોટ છે, એમાં 30 વર્ષ પહેલા મકાન બનાવેલા હતા, એટલે પાણી સુવે છે, નાના માણસો રહે છે, ત્યાં કોઈ રસ્તા કે બન્યા નથી રાહતીયા પ્લોટની અંદર. તો આપ જોઈ શકો છો કે સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ગટરની સમસ્યા છે, ઇલેક્ટ્રિસિટીની સમસ્યા છે, સાથે જ સાથે એક પ્રશ્ન બીજો એ પણ છે કે સાફ સફાઈ નથી, રસ્તાઓ પ્રોપર નથી, દબાણો થયેલા છે, અને બીજો એક પ્રશ્ન છે કે અહીંયા એક પૌરાણિક મંદિર આવેલું છે, જો એને પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવે અને બીજું જે નદી છે નદીને ઊંડી કરવામાં આવે તો અહીંયા જે ગામ વરસાદ વખતે સંપર્ક વિહોણું થાય છે એ સંપર્ક વિહોણું પણ ન થાય, અને જે બીજો પ્રશ્ન બાળકોને સ્કૂલે જવાનો આવે છે એ પણ ન થાય, કારણ કે જ્યારે વરસાદ પડે ને પાણી ભરાય તો બાળકોને શાળાએ જવા માટેની એક સૌથી મોટી સમસ્યા અહીંયા ઊભી થાય છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9